ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગણનાપાત્ર પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોફ્લો સ્ક્વોડ. પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા નાઓએ પેરોફ્લો જમ્પ ફરારી આરોપી તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા સારું સૂચના આપેલ હોય જે અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એ. તુવરના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોફ્લો સ્ક્વોડની ટીમના માણસો જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓ પકડવા સારું દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમી હકીકત આધારે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનાના કામે નાસતા ફરતા આરોપીઓને ગઈકાલ તારીખ 2 એપ્રિલ 2024ના રોજ લખીગામ ખાતેથી પકડી CRPC કલમ 41 પેટા કલમ 1 પેટા કલમ I મુજબ અટક કરવામાં આવેલ છે. તેમજ આગળની કાર્યવાહી કરવા સારું ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન સુપ્રત કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી પંકજભાઈ જવાનભાઈ પટેલ ઉંમર વર્ષ 45 ધંધો મજૂરી રહેવાસી લખીગામ તાલુકો વાગરા જિલ્લો ભરૂચ. આ સફળ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એ. તુવર ASI ગિરીશભાઈ શંકરભાઈ હેડ કોન્સ્ટેબલ મેહુલભાઈ અરવિંદભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ અભયસિંહ તથા શક્તિસિંહ જીલુભા નાઓ દ્વારા ટીમ વર્કથી કરવામાં આવેલ છે. રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ.